મીઠો માવો આજે હલવો મારે ખાવો. પણ દૂધીના હલવામાં આ માવો ન હોય, દૂધનો માવો હોય. એવું હોય તો અને તમને કેમ આજ દૂધીનો હલવો ખાવાનું મન થયું? કઈ છે? એટલે તને ભૂલાઈ ગયું આજ આપણા લગ્નની એનિવર્સરી ના એલા હા, મને થાવ ભૂલાઈ ગયું હું. એટલે મેં કીધું આજ દૂધીનો હલવો બનાવીને ખાવો છે. તો તમને કહું, મારે સીડી જોઈ છે. પેલા સીડી લઈ આવ, પછી હું હલવો બનાવી દઉં. હા તો એમ કે ને સીડી લેતા હું લે હાય, આજ તો અમારે સીડી જોવાની. લે સીડી તો અહીંયા પડી છે ને હું એ સીડી લઈ જાવ ખડી એ હમણાં પાછી મૂકી જાવ છું. હે આ હું લઈને આવ્યા? સો પગથિયા વાળી સીડી લઈને આવ્યો જોઈ લે. પણ આ નિહાણી હું કેમ લાવ્યા? હવે ત્યાં તો કીધું ને સીડી જોઈ છે ત્યાં જા તું લઈને આવ્યો. હવે આ નિહાણી નહીં, આપણા લગ્નની કેસેટ ઈ સીડી મગાવી હતી. તે એવું નતું કીધું ત્યાં એમ કીધું તું મારે સીડી જોઈ સીડી લઈ આવો એટલે હું લાવ્યો. પણ તમે કાં ખતું સમજતા તો હો. તારે કાં ખતું કેવું જોવે ને એક તો પતંગ કાકાના છોકરાને બારીયા લટકતો રાખીને હું નિહાણી લઈને વે આવ્યો. તો હવે આ સીડી નહીં લ્યો. સાવ હવે નિહાણી પાસે મૂક્યો અને આપણા લગ્નની કેસેટ લઈ આવો જાવ. લગ્નની કેસેટ તો લેવા જવાય એમ નથી. કેમ હું છું? 10,000 હજી દેવાના બાકી છે. હજી પૈસા નથી દીધા? તો કેમ મેળ આવ્યો? પેલા મેં કીધું તો હપ્તે હપ્તે આપી દઉં. ઈ કે ના બકુલભાઈ તમારી પાસે થાય તેથી દેજો. કઈ મેળ પડતો ના લે. સાવ તમે હવે તમારું કામ કરો. એ હારું લે તું હલવા બનાવીને તૈયાર રાખ કે ઓલા પતંગ કાકાના છોકરાને ઉતારતા હું. એ ભગવાન, તો કોઈ દી 10,000 ભેગા થાય છે ને લગ્નની કેસેટ કોઈ દી જોવાશે નહીં. એ બકુલભાઈ હા હાલો ને, કેટલી વાર લગાડી. લે ગોઠવી દો હાલ ઉતરી જાય હવે હો. હા હું કઈ લઈને નતો વઈ જવાનો હું. બકુલભાઈ તો આજી નિહાળી મૂકીને વઈ ગયા, અમારે હેઠું કેમ ઉતારવું? એટલે હાલ ને હો ભાઈ ને ગામમાં બાકસ લેવા ગયો એટલી બધી વાર લાગે. પણ ગામમાં વાંદરો આવ્યો ને તે ઘડીક વાંદરો જોવા રહી ગયો. તે વાંદરો ના જોયો? એ વાંદરો તો જોયો પણ વાંદરાને બધા ખવડાવતા હતા ને એટલે હું ઊભો રહી ગયો. શું ખવડાવતા હતા? સફરજન ને દાડમ ને બોર ને કેળા ને બધું કેટલી વસ્તુ ખવડાવતા હતા. બસ હવે બોલતો નહીં. તે સફરજન ને એને બધું નામ દીધું તો મોઢામાં પાણી આવવા મળ્યું. હવે તમને તો નામ સાંભળીને મોઢામાં પાણી આવવા માંડ્યું. હું તો ત્યાં જોઈને આવ્યો, મને શું થતું છે. એ વાત સાચી તારી હો. આવો મમરાબા આવો. હવે હું ભોળા દાદા આવું આવવામાં શરમ લાગે. કેમ શરમ લાગે? તો શરમ જ લાગે ને, પૈસા માંગવાનું થાય એટલે શરમ લાગે. પછી શેના પૈસા? ભોળા દાદા દુકાનની વરસગાંઠ છે ને તે હું ફાળો ઉઘરાવું છું. તમારે જે ફાળો લખાવો ની કયો. તો હું ઓપરેશન કરવાનું છે. એટલે દુકાનમાં કઈ ઓપરેશન કરવાનું હોય તમે તે હાવ તમે કાંઈક થોડોક ફાળો લખાવો ને તો દુકાનમાં કાંઈક થોડોક માલ સામાન તો નાખું. ના રે ના મમરાભાઈ, હું 1 રૂપિયો નથી દેવાનો હો. તો ભોળા દાદા તમારે બે ફાયદા થાય. જો દુકાનમાં કાંઈક થોડોક માલ સામાન નાખી દઉં તો હું દુકાને બેહું, અહીંયા બેહવા ન આવું. ના તમ તમારે દરરોજ અહીંયા બેહવા આવવાનું. એમ અમરાભાઈ દુકાનમાં માલ લખાવાય ફાળો ઉઘરાવાનો તો હું કરવું અહીંયા નવીરા કાંઈક તો કામ કરવું ને. લ્યો બધા ભેગા થઈ ગયા ને. હું કામ હતું ઈ કે ને? એ બધાને રાત્રે જમવાનું મારા ઘરે છે એટલે જમી નહીં લેતા. તો અમે થોડા જમી લઈએ, તારા ઘરે જમવા આવવાનું તો હોય ને. પણ બકુલભાઈ તમે કેમ જમવાનું ગોઠ્યું? એ મેરેજ એનિવર્સરી છે ને એટલે ઈ હું બકુડા? એ મારા લગ્નની તારીખ એટલે મેં કીધું તૈણને જમાડું. દૂધીનો હલવો, આખા રીંગણાનું શાક, રોટલો, છાશ. બસ બકુડા બસ, બોલમાં મોઢામાં પાણી આવવા મળ્યું. મરસાઈ શેકવાના છે એટલે આમ જોવો તૈણને જમવાનું મારા ઘરે છે હો. જવાનું તો જ કામ મમરાભાઈ. તો જાવું જો જમવા તો. અને ભલા દાદા 10,000 રૂપિયા પીડ્યા છે. તો 10,000 તારે શું કરવા? એ કેમેરા વાળાને દેવાના છે. આજ મેં કીધું મેરેજ એનિવર્સરી છે ને તો કેસેટ લઈ આવું ને તો મારા લગ્નની કેસેટ હલવો ખાતા જોવાય ને. ના રે ના, હું 1 રૂપિયો નથી દેવાનો. તો તમે હારી હોટલમાં ન જમી કાલા. તો હાલો આપણે હોટલમાં જ વયા જઈએ ખાવા. હાલો તો મમરાભાઈ તમે આપો. જોવો ને બકુલભાઈ હું ફાળો ઉઘરાવું, તમારે કાંઈક ફાળામાં લખાવું હોય તો કયો. શાનો ફાળો? મારી આ દુકાનની વરસગાંઠ છે ને એટલે. બોલો લ્યો તમે તો હામી ફૂક મારો. ઓલું હું આવે લ્યા? હે વાંદરો એ આઈને પાયો. ઓ બાપા હા એ પાછો આવીને બેસી ગયો. અલે ભોળા દાદા જોવો આ ગામમાં હતો ને એ જ વાંદરો છે. તે આપણા ગામમાં વાંદરો ક્યાંથી આવ્યો? એ મને શું ખબર. ભોળા દાદા આજ તો વાંદરાને જલસા પડી ગયા, બધા ખવડાવ્યા જ કર્યા બધું. આ જો ને બેટા કેવું ખાય. ભોળા દાદા આમ જોવો તો ખરા ધરાઈ ગયો હો વાંદરો. હે બકુલભાઈ આવ્યો ક્યાંથી છે વાંદરો? એ કોને ખબર, મારે તો ઘરે જવું પડે હવે કેમ જવું. બીક લાગે. અલે હાલો ખાતા લે. મમરાભાઈ હાલો તો આપણે જવા જઈએ. હાલો બોલો લ્યા, આ લોકો વાંદરો જોવા ભાગ્યા. મારે જવું વાંદરો જોવા. ભોળા દાદા ના રે ના, તારે કાઈ વાંદરો જોવા ન જાવ. એને બખોડિયા મારી જાય. એ પાછો આવ્યો. ઓ બાપા પાછો આવ્યો. અલે જે ખાતા લે. અલે એ ભાઈ ઉતરો ને બકુલભાઈ. હા બધા ખૂબ બીવો. તો બીક તો લાગે તને, મારી હમુ જોઈ રહ્યો તો. એ તિકમભાઈ હવે ઈ નહીં ખાય, લાવો હું ખાઈ જાઉં. સાનો મારા બેન ને તારે કાઈ ન કહું કેવું. લાય તીકે વાંદરો હમણાં પાછો આવે તો હું એને આપી દે. લે ના રે ના તમે ખાઈ જવાય તો. એટલા બીવો ને પાછા કે હું આપી દે. એ પાછો આવ્યો. અલે એ ગયો મમરાભાઈ હાલો તો જઈ. ભોળા દાદા હું જાઉં. ના ના, તારે કાઈ ન જાવ. સાનો મને બેન ને ભોળા દાદા મને તો એમ થાય હું વાંદરો બની જાઉં, બધા બધું ખવડાવ્યા જ કરે. તારે કાઈ વાંદરો ન બનવું. તું સાનો મને અહીંયા ઉપર હમણાં હું આવું. એ ભલા દાદા ઉપર ચડવાનો છે. આ સીડીઓ ગાડા ઉપર સીડીઓ. અલે એ
ટીકમ આખો રે ખીજા હે તો નખોણિયા મારી જાહે. બકુલભાઈ નો ખીજા હું હવાર દીને એને ફ્રૂટ ખવડાવું. ટીકમ તો બીજું ફ્રૂટ હોય તો અમને તો દે, એમી વાંદરાને ખવડાવી. ના રે ને મમરાભાઈ, તમારે ઘરે લઈ આવીને ખવડાવો ને. મમરાભાઈ મારી હમ ઠીક ઠીક એમ કર્યું બોલો. બકુલભાઈ ટીકમ મને ખીજાય, બોલો લ્યો. ઈ કંટાળી ગયો છે દોડી દોડી. એમ કરે તો બકુલભાઈ ખી એમ કરે તો ને તમે કાંઈક ખાવાનું લઈ આવો જાવ. પણ મારા ઘરે દાડમ છે હુકાઈ ગયેલા. ઈ કારે દાણા કાઢીને ખાહે. એટલે દાણા આપણે કાઢીને એને ખવડાવશું. એ સારું લ્યો. હાલે એક એક હાલે હાલે. એ હું ક્યાં વાંજરો છું? અહીંયા વાંજરો બેઠો. તમને બતાડું છું બકુલભાઈ. હા તમે ભાઈરો વાંજરો કારુનો પાછો કે બકુલભાઈ વાંજરો લ્યો. એ હારું. મમરાભાઈ તમે ઘડીક ઉભા રહ્યો તો હું કાંઈક ખાવાનું લેતા હો. હા લેતા હો લેતા હો. ટીકમ આ તો મને ખીજાય, હું એની હાટું ખાવાનું લેતા હું લે. ને કે હમણાં આવું ને પાછા ક્યાં વયા ગયા છે? મને વાંદરો જોવા જવાની ના પડી ને, વાંદરો જોવા વયા ગયા લાગે. હે આ હું વાંદરો. હુઈ હુઈ. હે ઓલો વાંદરો તો ધોળો હતો, આ વાંદરો તો કાળો. હુઈ હુઈ. ઓ બાપા ભાઈ મને લા હું છું. હે બોલા દાદા તમે તો ઓળખાતાય ના હો. હે લા ઓળખાતોય ના. ના વાંદરો જેવો લાગુ. હા તો વાંધો નહીં, મને એમ ચૂકો ઓળખી જાહે. પણ તમે વાંદરો હમ કામ બન્યા? લા ફ્રૂટ ને એવું ખાવા જોયું. મને હમણાં ના પડી તારા વાંદરો ના બનવું ને વાંદરો બની ગયા. તે ના પડે ને, તું વાંદરો બન્યો હોય તો તું હારું હારું બધું ખાઈ જા ને. તો હમણાં તમે જોવો બધાને કહી દો ભોળા દાદા વાંદરો બન્યા એમ. ક્યાં તો ને લા હું તને અડધો ભાગ આપીશ. આ તો વાંધો નહીં, તો નહીં કોઈને કહો. જા બધાને કહે સમસમ શેઠની મોટરે વાંદરો આવ્યો એમ કહે જા. એ હારું તમે મોટર આવો. હાલ હું આવું. તને કહું કાંઈક ખાવાનું પડ્યું હોય તો આપજો. પણ રાંધવાનું તો છે બાકી છે. કાંઈ ખાવાનું નથી પડ્યું. નહીં કેમ? ફ્રૂટ કેવું કાંઈક પડ્યું હોય તો વાંદરો આવ્યો એટલે. ફ્રૂટ આપણે ઘરે કોઈ દી હોય. તો પણ રોટલો નથી પડ્યો. ટાઢો રોટલો પડ્યો છે, એ લઈ જાઓ. હા બસ લે રોટલો ખવડાવતો હું વાંદરાને. પણ અત્યારથી ઠેકડા હું કામ મારો સમસમ શેઠ ખીજા હે. લા ખીજાય દી વાંદરો ગમે ના બેહે. પણ તો અત્યારે ઠેકડા નો મારતા, હજી ક્યાં કોઈ આવ્યું? તું બધાને કઈ બી આવ્યો ને? આ બધાને કીધું. આ તો વાંધો નહીં, આ બકુડો જાય, બકુડાને હાથ કર. એ બકુલભાઈ અહીંયા વાંદરો છે, અહીંયા આવો. આવ્યા અમે તો ઠેકડા મારા ને બકુલભાઈ ખબર પડી જાય. લે આ કયો વાંદરો? આ બીજો વાંદરો છે. આ તો કાળો વાંદરો. હું પેલા આ વાંદરો ક્યાંથી આવ્યો આપણા ગામમાં? એ પેલા ઓલો ધોળો વાંદરો આવ્યો, પછી આ કાળો વાંદરો આવ્યો. તે કેટલા વાંદરા આવ્યા આપણા ગામમાં? મેં તો આ બે વાંદરા જોયા. સારું લે હું રોટલો લાવ્યો. લે રોટલો ખવડાવું. બકુલભાઈ એ રોટલો નહીં ખાય. કેમ? રોટલો ના ખાતું. અરે વાય રોટલો તો ખાય જ છે ને. આપણે ખાઈ તો રોટલો ખાય જ છે ને વાંદરા તે. જા લઈ લીધો. આલે 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 આલે. બકુલભાઈ કેટલા દિનો ટાઢો રોટલો છે, વાંદરો ના સાવી એક તો. એ 3 દિનનો રોટલો પડ્યો તો લેતા આવ્યો. જા ખાય હો. હા મમ્મા હા બકુલભાઈ વાંદરાને હું ખવડાવી દીધું તો વાંદરાનો કલર ફરી ગયો. આ બીજો વાંદરો છે મૂછું વાળો. આમ જોવો ને બીજો વાંદરો છે. તો મોટી મોટી તો મૂછું. એટલે હા મૂછું વાળો વાંદરો છે. હું હતો એ વાતું ના કરવી, કાંઈક ખાવાનું લાવ્યા હોય તો ખવડાવો. એટલે હું તો બિસ્કિટ નું પેકેટ લાવ્યો. તો આપો બિસ્કિટ તો ખાહે. બિસ્કિટ ખાહે. હા જો મારી એવો કી કરે. બકુલભાઈ બહુ નો ખીજવાડતા. આલ્યો તમે આપો બિસ્કિટ. હા મને બીક લાગે. લે તને કેમ આપી દીધું બિસ્કિટ નું પેકેટ? એ હું એની હાટું ખાવાનું ભેગું કરો. લે તું હું લાવ્યા ખવડાવવા? લાય હું ખવડાવી દો. લાય આ હું આપું વાંદરાને. લઈ લીધું સફરજન. લે આ તો સફરજન ઓલા આપી દીધું. એટલે તને કેમ બધું ફ્રૂટ આપી દેશે? એ હું એની હાટું ભેગું કરો, હું પછી એને આપી દઈશ. થે ઓ જો તો મમરા ભાઈ કેવા કીકાડા કરે. બહુ ખીજાય વાંદરો. હું હતો. હાલે લે તીકમ તો પાછો ફ્રૂટ લઈને આવ્યો. હાલે ઓય બાપા, એટલે તું એને ખાવાનું આપી દે ને, મને મારે છે વાંદરો. પણ મમરા ભાઈ ઝડપ કી કરે જો તો ખરા. પણ તું હું વાંદરા જેમ કેક કરે? તો એ ખાવા મનશે પછી ખાવા હાટું કહું હું. એટલે બીજો આવ્યો વાંદરો. એ બે વાંદરા છે.